તો સુખ કોને છે? તો કહ્યું કે સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિ એકાંત જીવિનઃ. સુખ કોને છે? તો કે જે વિરક્ત છે ને એને સુખ છે. કહ્યું કે ન સુખમ ન ચેન્દ્રસ્ય સુખમ અસ્તિ ન સુખમ ચક્રવર્તિનઃ સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિ એકાંત જીવિનઃ. ઇન્દ્રને પણ સુખ નથી હો. આ સ્વર્ગનું શાસન જેના હાથમાં છે, સ્વર્ગની સત્તા જેના હાથમાં છે, ઇન્દ્ર મહારાજને પણ સુખ નથી. ચક્રવર્તી સમ્રાટને પણ સુખ નથી. તો સુખ કોને છે? તો કહ્યું કે સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિ એકાંત જીવિનઃ. જે વિરક્ત છે અને એકાંતમાં જે પોતાનું જીવન જીવે છે ને એને સુખ છે, બીજા કોઈને સુખ નથી. માટે પિતાજી છોડો આ બધું. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ વરિષ્ઠા કમર કર્મણો ગતિ. આ અજ્ઞાન છે. મુંચા અજ્ઞાનમ એટલે અજ્ઞાનને છોડો. આ બધું મારું છે, આ મારું આ તારું, આ બધું જ અજ્ઞાન છે. આ વિવેક છે. આપણું કંઈ નથી અને સાક્ષી સ્વરૂપે આપણે જોવાનું છે, કર્મ કરવાનું છે, પણ એ કર્મ મારું નથી એમ સમજીને કરવાનું છે. ભગવાને 700 શ્લોકમાં અર્જુનને આ જ ઉપદેશ આપ્યો છે. તું નથી મારતો, આ તો બધા પહેલેથી મરેલા જ છે. તું ક્યાં મારે છે? તો તું શું કામ તારા ઉપર લે છે? તારું કર્મ છે, કર. હા. ત્યારે આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે ભાઈ બધી વાત બરાબર છે, પણ વનમાં જઈને તો શું કરવું? મારે વનમાં તો જવું, પણ જઈને શું કરવું? કિમ કર્તવ્યમ વને તાત તત્વમ વદ સવિસ્તરમ. વનમાં જઈને શું કરવાનું છે? કારણ કે હું તો આ સંસારના આંધળા કૂવામાં ફસાયેલો હતો, મને તો ખબર નથી શું કરવું. ત્યારે ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને કહે છે, પિતાજી પહેલી વાત તો એ સમજી લ્યો કે દેહેસ્થી માનસરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિશુ સદા મમતામ વિમુંચ પશ્યાન નિશમ જગદિદમ ક્ષણભંગુનિષ્ઠ વૈરાગ્યરાગર્ષિકો ભક્તિનિષ્ઠ. ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને કહે છે, પિતાજી આ શરીર છે ને અસ્થિ માંસ અને રુધિરનું બનેલું છે, એટલે પહેલો તો એનો મોહ ત્યાગી દો. હા, એનો મોહ છોડો. દેહેસ્થી માંસ રુધિરે ભીમતિમ ત્યજત. આના મોહને છોડી દો. અને જાયા સુતાદિશુ સદા મમતામ વિમુંચ. પત્ની અને બાળકોની અંદર મમત્વ છે એને પણ છોડો. હા, અને આ જગતને ક્ષણભંગુર જુઓ. આ જગત છે એ ક્ષણભંગુર છે, બહુ સાચી વાત છે. બધું જ ક્ષણભંગુર છે. આ ક્યારે શું થાય એની કંઈ ખબર નથી. હાથમાં કોળીઓ હશે ને છૂટી જશું, કોળીઓ એમને ધર્યો રહેશે ને આપણે જતા રહીશું. નથી સાહિત્યકારો કહેતા કે એક જણો બીડી પીતો તો બીડી સળગતી હતી ને પોતે ઠરી ગયો. એટલે આવું પણ બની શકે. હાથમાં કોળીઓ રહી જાય ને માણસ ઉપર જતો. એટલે અનાજ જેટલું આપણા ભાગ્યમાં લખાયેલું છે, શ્વાસ જેટલા આપણા ભાગ્યમાં લખાયેલા છે એટલે જ મળશે. એનાથી એક પણ વધારે અનાજનો દાણો હું તમે ખાઈ નહીં શકીએ, એક પણ શ્વાસ વધારાનો લઈ નહીં શકીએ.